અમે વધાવી લઈએ છીએ. સાથે વિરેન્દ્રભાઈ, તમે 12 ગૌશાળા ચલાવો છો, ના ટકતી જો તમે 24 હાઉસ ચલાવો છો મલાડમાં. આવા એક એક્ટિવ પુરુષ, અને તમે એમ કીધું કે ધર્મગુરુ પહેલા સ્વર્ગમાં જાય કે નેતા સ્વર્ગમાં જાય. હવે હું તમને પૂછું છું કે તમારે સ્વર્ગમાં જવું છે કે નથી જવું? સમજદાર આદમી को इशारा भी काफी है. આભારનો હું ભાર માનું છું. એ ભાર મને ઓછો લાગે છે કે આપ સૌનો હું આભાર માનું છું. આવેલા થોડા મારા પરમ મિત્ર, આપ સૌના મિત્રોનો હું ખૂબ 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 આભાર માનું છું. હવે અંતે અહીંયા આવેલા ડોક્ટર પુરોહિત સાહેબ, મહેશ પુરોહિત સાહેબનો હું આભાર માનું છું. અમારા આમંત્રણનો સ્વીકાર કરી અહીંયા આવ્યા. રાજુભાઈનો હું આભાર માનું છું. સાહેબ, તમે બે શબ્દો. ઓકે, હવે હું આજના આવેલા મારા આમંત્રણને સ્વીકાર કરીને જે મારા મિત્રો આવ્યા છે તેમનો આભાર સ્વીકાર કરું છું. સરાખો પે હું કિરીટભાઈને વિનંતી કરીશ કે કિરીટભાઈ આવો અને ડૉક્ટર નિમેશભાઈનો બુકથી સ્વાગત કરો. જન્મભૂમિમાંથી મનીષભાઈ આવ્યા છે, તેમનું હું સ્વાગત કરું છું. કમલેશભાઈ આવો અને મંગેશ નાયક સાહેબનું સ્વાગત કરો. આવો પ્લીઝ. પપ્પુભાઈ આવો અને રાજુભાઈનું સ્વાગત કરો. મિસિસ નિમેશ મહેતા આવે અને ડોક્ટર પુરોહિત સાહેબનું સ્વાગત કરે. જલ્દી પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ક્ષમા કરો, વિરેન્દ્રભાઈની દીકરી ક્યાં છે? વિરેન્દ્રભાઈની દીકરી. ઓકે, રાજુભાઈ. પ્રતિભા શાહ આવે અને ડોક્ટર મહેશ પુરોહિત સાહેબનું સ્વાગત કરે. ગાંધી સાહેબ આવો. ગાંધી સાહેબ આવો અને અમારા ગાંધી સાહેબનું સ્વાગત કરો. આવો ને પ્લીઝ પ્લીઝ. હવે ભરતભાઈને વિનંતી કરીશ કે તેઓ વિરેન્દ્રભાઈનું સ્વાગત કરે. સર લુક સર, એક મિનિટ. રાજુભાઈ
की, भारत माता की जय श्री राम। राम का डंका बजाने वाला एक मोदी है हिंदुस्तान में। अब हिंदुस्तान छोड़ो, अगर वर्ल्ड में डंका बजता है तो मोदी जी के बजता है। सर ने जब बताया मोदी जी की बात, जब मुझे दिल में मुझे नहीं बोलना था, लेकिन रह नहीं पाया। डॉक्टर साहब ने बोला कुछ तो बोल लो, इसलिए